તો જામનગર જિલ્લાના ધ્રોલ, કાલાવડ, જામજોધપુર, જામનગર, લાલપુર અને જોડિયા તાલુકાઓની 187 ગ્રામ પંચાયતો માટે આજે સામાન્ય ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે। જામનગર જિલ્લામાં 60 ગ્રામ પંચાયતો સંપૂર્ણ સમરસ થઈ છે, જ્યારે કે 79 ગ્રામ પંચાયતોમાં કેટલીક બેઠકો બિનહરીફ છે અથવા ખાલી રહેવાથી ત્યાં મતદાન યોજાશે નહીં। બાકીની હરીફાઈવાળી ગ્રામ પંચાયતોમાં સરપંચ અને વોર્ડ સભ્યોની બેઠકો માટે મતદારો આજે મતદાન કરી રહ્યા છે। સમગ્ર રાજ્યમાં જ્યારે ગ્રામ પંચાયતોની ચૂંટણી જ્યારે આજે યોજાનાર છે, ત્યારે જામનગર જિલ્લામાં પણ જ્યારે મતદાનનો દિવસ છે, ત્યારે વહેલી સવારથી જે લોકો જે છે તે મતદાન માટે જે ખૂબ જ ઉત્સાહથી જે ત્યારે હાલ કતાર લગાવી રહ્યા છે। સવારથી જે ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈ અને જે મતદાનમાં જે લોકોનો જે ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। જામનગર જિલ્લાની જો વાત કરશું તો જામનગર જિલ્લાની કુલ 187 ગ્રામ પંચાયતોની ચૂંટણી જે છે તે આજે યોજાઈ રહી છે, જેમાં કુલ 4.42 લાખથી વધુ મતદારો જે છે પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે કરશે। ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ડીવાયએસપી, એસપી કક્ષાના અધિકારીઓ સહિત જે કુલ 1500 જેટલા જવાનોની જે છે તે નિમણૂક કરવામાં આવી છે। 6 તાલુકાના 426 મતદાન મથક ખાતે જે 2244 જેટલા સ્ટાફને જે છે તે ચૂંટણી ફરજ માટે જે ફરજ સોંપવામાં આવી છે। જામનગર જિલ્લાના કાલાવડ, ધ્રોલ અને લાલપુર તથા જોડિયા તાલુકા ગ્રામ પંચાયતોની સામાન્ય સહિતના ચૂંટણીઓ માટે આજે જે મતદાનનો જે દિવસ છે, વહેલી સવારથી જે લોકો જે પોતાના જે પસંદનો જે પ્રતિનિધિ, જે પોતાની પસંદનો પ્રતિનિધિ, કારણ કે જે ગ્રામ પંચાયતોની ચૂંટણી એટલે કે સામાન્ય રીતે ગ્રામ પંચાયતો છે એ લોકશાહીનું હૃદય જે છે તે માનવામાં આવે છે, કારણ કે જે લોકશાહીનું જે હૃદય, જે પાયો જે છે તે ગ્રામ પંચાયતની ચૂંટણી હોય છે। સરપંચની ચૂંટણી માટે જે લોકો વહેલી સવારથી જે મતદાન જે કરી રહ્યા છે ને, ત્યારે હાલ જે ખૂબ જ ઉત્સાહથી જે ત્યારે હાલ જામનગરના નાઘેડી ખાતે આવેલા ગામ ખાતે અત્યારે હાલ આપણે ઉપસ્થિત છીએ, જ્યાં મહિલાઓ હોય, પુરુષો હોય, તમામ લોકો જે ખૂબ જ ઉત્સાહથી જે છે તે મતદાન કરી રહ્યા છે। કેમેરામેન હિમાંશુ પરમાર સાથે અર્જુન પંડ્યા, જીએસટીવી ન્યૂઝ। તો ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે, ત્યારે મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે। વહેલી સવારે 7 વાગ્યાથી જ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો હતો। ગુજરાતમાં આજે 8000થી વધુ પંચાયતોની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે। 81 લાખ મતદારો સરપંચ અને વોર્ડના સભ્યો માટે મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। તો ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27% ઓબીસી અનામત લાગુ કર્યા બાદ ગુજરાતમાં પ્રથમવાર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે। કુલ 85 લાખ ગ્રામીણ મતદાતાઓ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને બેલેટ પેપર પરથી મતદાન કરશે। બેલેટ પેપરથી તેઓ મતદાન કરી રહ્યા છે। સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। આ દરમિયાન કુલ 751 જેટલી પંચાયતો છે જે સમરસ થયેલી નોંધવામાં આવી છે। તો ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે ગયા મહિને જ ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને જાહેરાત કરી હતી। 8000થી વધુ ગ્રામ પંચાયતો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો હતો। તે પૈકી કડી અને વિસાવદર બેઠક હેઠળ આવતી ગ્રામ પંચાયતની ચૂંટણી મોકૂફ કરાતા આખરે 4564 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે। સમરસ પંચાયતને બાદ કરતા બાકીની 3813 પંચાયતોમાંથી 271 પંચાયતોમાં આંશિક સમરસ ઉમેદવારોની પસંદગી થઈ હતી, જ્યારે કેટલીક બેઠકો પર ઉમેદવારોના અભાવના કારણે ચૂંટણી યોજાશે નહીં। તો 3524 ગ્રામ પંચાયતો માટે પેટા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તેમાંથી માત્ર 353 પંચાયતોમાં જ ચૂંટણી થશે, કારણ કે 3171 પંચાયતોની બેઠકો બિનહરીફ પરિણામો અથવા નામાંકન ન ભરાવાના કારણે ખાલી છે। તો સામાન્ય, મધ્ય સત્ર અને પેટા ચૂંટણી હેઠળ ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે 3656 અને ગ્રામ સભાના 16224 સભ્યોની બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે। તો ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે, ત્યારે જામનગરથી જોડાઈ ગયા છે સંવાદદાતા અર્જુન, ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે, મતદાતાઓમાં કેટલી જાગૃતતા દેખાઈ રહી છે? જે રીતે વહેલી સવારથી જે આજે ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદાનનો દિવસ છે, ત્યારે વહેલી સવારથી ખૂબ ઉત્સાહથી જે મતદારો જે છે તે મતદાન કરી રહ્યા છે। દ્રશ્યો હું આપણે બતાવવા માંગીશ કે જામનગર શહેર નજીક આવેલા જે નાઘેડી ગામ છે, તે નાઘેડી ગામ ખાતે જે વહેલી સવારથી જે અહીંયા પર જે લોકો ખૂબ લાંબી કતારો લગાવી અને અહીંયા પર જે મતદાન માટે જે છે તે પહોંચ્યા છે। જામનગર જિલ્લાની જે મતદાનની જે આ જે કતાર
જે નાગેડી ગામની જે આપણે જોશું તો જે મતદારોનો ઉત્સાહ જેના માટે કાંઈ કહેવાની કદાચ જરૂર નહીં રહે, કારણ કે દ્રશ્યો જે છે તે ઘણું બધું કહી જાય છે. વહેલી સવારથી મહિલાઓ હોય, યુવા મતદારો હોય, વયોવૃદ્ધ હોય, તમામ લોકો જે લાંબી કતાર લગાવીને અત્યારે હાલ મતદાન જે છે તે કરી રહ્યા છે. જામનગર જિલ્લાની જો વાત કરશું તો જામનગર જિલ્લાની કુલ 187 ગ્રામ પંચાયતોની ચૂંટણી જે છે તે આજે યોજાઈ રહી છે. ખાસ કરીને 4.42 લાખથી વધુ મતદારો જે છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે એએસપી તથા ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ સહિત 1500 જેટલા જવાનોની નિમણૂક જે છે તે કરવામાં આવી છે. 6 તાલુકાના 426 મતદાન મથક ખાતે જે 2244 જેટલા સ્ટાફને જે ચૂંટણી ફરજ જે છે તે સોંપવામાં આવી છે. જામનગર જિલ્લાના ધોલ, કાલાવડ, જામજોધપુર, જામનગર, લાલપુર તથા જોડિયા તાલુકાના ગ્રામ પંચાયતોની સામાન્ય સહિતના જે ચૂંટણીઓ માટે આજે મતદાન જે છે તે યોજાઈ રહ્યું છે. જામનગર જિલ્લામાં જે ખાસ કરીને જે કુલ 60 ગ્રામ પંચાયતો જે છે તે સમરસ થયેલ છે, જેમાંથી 79 ગ્રામ પંચાયતોમાં અમુક બેઠકો જે બિનહરીફ થવાથી તે અમુક બેઠકો ખાલી રહેવાથી જે મતદાન યોજાનાર નથી. હરીફાઈમાં યોજાનાર ગ્રામ પંચાયતોની સરપંચ તથા વોર્ડની બેઠક માટે અંદાજિત જે 4,42,000 મતદારો છે જે મતદાન કરશે. તે બેલેટ પેપરથી જે વહેલી સવારથી જે ચૂંટણી યોજાઈ રહી છે તેને લઈ અને અત્યારે હાલ જે ખૂબ લોકોમાં ઉત્સાહનો જે છે તે માહોલ જોવા મળી રહ્યો છે અને વહેલી સવારથી જ્યાં મતદાન યોજાઈ રહ્યું છે તેને લઈ અને અત્યારે હાલ જે લોકોમાં પણ એક ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ખૂબ મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અર્જુન, લોકોનો મૂડ કેવો લાગી રહ્યો છે? વિકાસનો મુદ્દો છે, જાતિ છે કે પછી પારિવારિક કે રાજકારણ પ્રભાવશાળી લાગી રહ્યું છે? શું લાગી રહ્યું છે? બિલકુલ જે ગામડાઓના જે મુખ્ય પ્રશ્નો હોય, કારણ કે જે લોકોની જે કહી શકાય કે જે સામાન્ય જે પ્રાથમિક સુવિધાઓ હોય તે પ્રશ્નોને લઈ અને જે લોકો ચૂંટણીમાં જે રીતે ઝંપલાવી રહ્યા છે, કારણ કે જે રીતે કહીશું કે જે છેલ્લા ઘણા સમયથી જો જીએસસીબી જે સતત જે ગામડાઓની મુલાકાત લઈ રહ્યું હતું અને લોકો સાથે સંપર્ક કરી રહ્યું હતું, ત્યાં ઘણા બધા લોકો ઉપસ્થિત છે, તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. મતદાનનો દિવસ છે આજે, સરપંચની ચૂંટણી છે, શું કહેશો, ક્યાં ક્યાં મુદ્દાઓને ધ્યાનમાં લઈને મતદાન કરવામાં આવે છે? હા ભાઈ, ગામના વિકાસ, શિક્ષણલક્ષી કાર્ય, રોડ રસ્તાને લઈ અને અમે મતદાન કરીશું. બિલકુલથી કૃષ્ણા, જે રીતે જે લોકો કહી રહ્યા છે કે જે પ્રાથમિક સુવિધાઓ છે, જે રોડ રસ્તાના પ્રશ્નો છે, જે ગામડાની જે પ્રાથમિક સુવિધાઓ છે તે પ્રાથમિક સુવિધાઓને લઈને જે ત્યારે મતદાન જે છે તેને ધ્યાનમાં લઈને લોકો જે છે તે મતદાન કરશે. જી અર્જુન, જે સંવેદનશીલ જે મતદાન મથકો છે ત્યાં પોલીસ બંદોબસ્ત કેવો ગોઠવવામાં આવે છે? ત્યાં શું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે? અત્યારે સમગ્ર જિલ્લામાં જે અત્યારે બિલકુલ શાંતિપૂર્ણ માહોલમાં જે છે તે મતદાન થઈ રહ્યું છે. કુલ 100 થી વધુ જે સંવેદનશીલ મતદાન મથકો જે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે તે તમામ મતદાન મથકો પર જે અત્યારે હાલ શાંતિપૂર્ણ માહોલમાં થઈ રહ્યું છે. ચુસ્ત લોખંડની સુરક્ષા વ્યવસ્થા જે છે તે ગોઠવવામાં આવી છે. પહેલાથી જે અટકાયતી પગલાઓ જે છે તે તંત્ર દ્વારા લેવામાં આવ્યા હતા, એટલે કે કોઈ પણ પ્રકારની જે અનિચ્છનીય પરિસ્થિતિ ન સર્જાય તે માટેની તમામ તકેદારી જે તંત્રએ ધ્યાન રાખી છે. ને અત્યારે હાલ પણ સમગ્ર જિલ્લામાં જે જ્યાં જે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે ત્યાં પોલીસ દ્વારા જે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જી અર્જુન, જે પંચાયતો સમરસ જાહેર થઈ છે ત્યાંના લોકો શું ખુશ છે ખરા? કારણ કે લોકશાહીની પ્રક્રિયા વગર તેમણે પ્રતિનિધિ પસંદ કરી લીધા છે ત્યારે. બિલકુલથી જ્યાં સમરસ જે ગ્રામ પંચાયતો જાહેર કરવામાં આવી છે ત્યાં પણ જે લોકો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે, કારણ કે જે રીતના જે ગામમાં જે સતત જે વિકાસ થતો હોય અને જે ઘણા ગામમાં જે કહી શકાય કે જે સામાજિક રીતે જે સરપંચોની જે ચૂંટણી જે છે તે થતી હોય છે, એટલે કે જે બિનહરીફ જે એક બાદ એક જે લોકોનો વારો આવતો હોય અને જે લોકોના જે પ્રશ્નો છે તે પ્રશ્નોનો જે અંત લાવવામાં આવતો હોય, નિરાકરણ લાવવામાં આવતું હોય, તે તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને લોકો જે છે તે સમરસ કરતા હોય છે અને તે તમામ કોઈ એક પ્રતિનિધિ જે ચૂંટી લે કે આ પ્રતિનિધિ છે તે આવતા 5 વર્ષ માટે જે આપણું જે પ્રતિનિધિત્વ કરશે, આપણા ગામનું પ્રતિનિધિત્વ કરશે, આપણા ગામના પ્રાથમિક પ્રશ્નો છે, આપણા ગામના જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ લાવશે, તે તમામ જે ગ્રામજનો જે છે તે નક્કી કરી અને જે સમરસ કરતા હોય છે. એટલે કે તેઓ ચૂંટણીમાં ન જઈ અને જે પક્ષાપક્ષીમાં ન જઈ, કારણ કે સામાન્ય રીતે સરપંચની ચૂંટણી હોય ત્યારે તેમાં કોઈ પક્ષ જે પ્રત્યક્ષ રીતે તો નથી જોતો, તે કોઈ પણ સરપંચ છે તે સામાન્ય રીતે કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી હોતા, પરંતુ પ્રત્યક્ષ રીતે કદાચ કોઈ પણ પરોક્ષ રીતે કદાચ કોઈ પક્ષ સાથે કદાચ કોઈ સરપંચ છે જોડાયેલા હોઈ શકે છે. પરંતુ ગામડાનો વિકાસ, આખરે જે લોકશાહીનું હૃદય જે ગામડું છે
એટલે કે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ અત્યારે હાલ જે લોકોમાં ઉત્સાહ છે અને જે સમરસ થયેલા ગામડાઓ પણ ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે. અર્જુન, બીજી પણ એક વાત એ સામે આવી છે કે પહેલી વાર 27% ઓબીસી અનામત લાગુ થયું છે. શું આની કોઈ અસર જોવા મળી રહી છે મતદાન પર? 27% જે ઓબીસી મતદાન જોવા મળી રહ્યું છે, પરંતુ તેની અસર 100% જે છે તે જોવા મળી રહી છે. પરંતુ અમુક જે ગામડાઓનું જે રાજકારણ હોય છે, ગામડાઓનું જે મતદાન હોય છે, તેમાં ખાસ કરીને કોઈ જે સમાજ આધારિત જે છે તે મતદાન જે છે તે નથી હોતું. કારણ કે કોઈ પણ ગામ હોય તો તેમાં હવે જે છે તે મિત્ર જે કોઈ પણ સમાજની જે છે તે વસ્તી હોતી હોય છે. કોઈ એક સમાજના ગામ જે છે તે હજુ જે કોઈ બહુ સીમિત વિસ્તારોમાં જે છે તે જોવા મળતા હોય છે. એટલે જે કહી શકાય કે જે ઓબીસી આધારિત જે મતદાન જે છે તે કરવામાં આવે છે, અને પરંતુ તેની જે ખૂબ મોટી અસર જે સમગ્ર રાજ્યમાં જે છે તે જોવા મળશે, સમગ્ર જિલ્લામાં, કારણ કે તેની જે અનામત જે છે તે તેને લઈ અને અત્યારે હાલ જોવા મળી રહી છે. કૃષ્ણ જી, આભાર અર્જુન સમગ્ર માહિતી આપવા માટે. તો હાલમાં જામનગરમાં પણ મતદાન થઈ રહ્યું છે. ઉત્સાહભેર લોકો મતદાન પ્રક્રિયામાં જોડાયા છે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને મત આપી રહ્યા છે.